ચૂંટણીનો માહોલ જામતાની સાથે જ સાવલીમાં રાજકીય ગરબાઓ ચરમસીમાએ પહોંચ્યો છે। તાજેતરમાં કોંગ્રેસ દ્વારા કરવામાં આવેલા પક્ષ પલટાના દાવાને ભાજપે પાયા વિહોણા ગણાવી વળતો પ્રહાર કર્યો છે। કોંગ્રેસ દ્વારા દાવો કરવામાં આવ્યો હતો કે ભાજપના અનેક કાર્યકરો કેસરીઓ છોડીને કોંગ્રેસનો હાથ પકડ્યો છે। આ દાવાના કારણે સ્થાનિક રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો। જોકે આ મુદ્દે સાવલી તાલુકા ભાજપ પ્રમુખ સુરપાલસિંહ મેદાને આવ્યા છે અને કોંગ્રેસના આક્ષેપોને સદંતર ફગાવી દીધા છે। સુરપાલસિંહે સ્પષ્ટતા કરી છે કે જે લોકો કોંગ્રેસમાં જોડાયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે તેઓ ભાજપના સક્રિય સભ્ય પણ નહોતા। કોંગ્રેસના હારના ડરથી જનતાને ગેરમાર્ગે દોરવા માટે આવા ભ્રામક અને ખોટા દાવો કરી રહ્યા હોવાના આક્ષેપ ભાજપ દ્વારા કરવામાં આવ્યા છે। સાવલીમાં ચૂંટણી નજીક આવતા જ કોંગ્રેસ પાસે કોઈ નક્કર મુદ્દા ન હોવાથી તે આવા પાયતરા અજમાવી રહી હોવાનું પણ સુરપાલસિંહે જણાવ્યું હતું। સાવલીમાં અત્યારે આક્ષેપ પ્રતિ આક્ષેપની સિઝન ફૂલ જોશમાં ચાલી રહી છે। એક તરફ કોંગ્રેસ ગાબડા પાડવાનો દાવો કરી રહી છે તો બીજી તરફ ભાજપ પોતાના સંગઠનને મજબૂત બતાવી રહી છે। સાવલીના રાજકારણમાં હવે કોણ કોના પક્ષમાં તેને લઈને જંગ જામ્યો છે। આગામી દિવસોમાં વિવાદ વધુ વકરે તેવી પૂરેપૂરી શક્યતા છે। આજરોજ સોશિયલ મીડિયાના માધ્યમથી મને જાણવા મળ્યું છે કે ગોધરા જિલ્લા પંચાયતના ભારતીય જનતા પાર્ટીના 100થી વધારે કાર્યકર્તા ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે। તે તદ્દન ખોટી વાત છે। કોઈ અમારા કાર્યકર્તા અમારું ભારતીય જનતા પાર્ટીને છોડી અને કોંગ્રેસમાં જોડાયા નથી। જે ભાઈ ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા છે તે ભારતીય જનતા પાર્ટીના એક સક્રિય સભ્ય પણ નથી અને ખોટી રીતે પોતાને કોંગ્રેસને સંતોષ આપવા માટે કોંગ્રેસમાંથી કોંગ્રેસમાં જોડાઈ અને વાહવાહી લેવા માટેનું કામ ચાલી રહ્યું છે। 100 કાર્યકર્તા જો ભાજપ છોડી અને કોંગ્રેસમાં જોડાયા હોય તો કાર્યકર્તાનું લિસ્ટ 100 નામ જાહેર કરે તેવી મારી માંગ છે।